જાદવ જેને એમ કહેવાય કે ગાંડિયા કુંભારની મેલડીની માથે પૂર્ણ ભરોસો પોતાની કુળદેવી ગાંડી ગેલાઈ માથે જેને પૂર્ણ ભરોસો આ એની દયાથી મને 200 રૂપિયા પહેરવણી કરાવે છે. ધન્યવાદ. જોરદાર તાળીના કડાથી ગાઓ. ધન્યવાદ. આવા પ્રમાણ સુધન આયુ આવ્યો મારા જાદવના એમ કહેવાય કે ગેલનો બાળકની માલપા રસનારો આયો આગેવાન એવો હોય બાપ એ ખેતનાને યાદ કરાવે જ્યારે હા ડાકને કાલે તારે ઉદાસ થઈ જાઓ કારણ કે જીવો ત્યાં સુધી રાજુભાઈ જ્યારે જીવડું આપણને ન કોડો ખેતલો ન કરવો દે ભાવથી તાળી પડો તો હા પણ કેવા એ વાજીડો એવો વાજીડો એવો વાજીડો એવો વાજીડો એવો बोलो बोलो तो ए वो मिठो लगे ताजी मोर
જાદવ પરિવાર નીકળવા હે મારી ખોટારે કેમે કાઢી ગયેલા એ જાદવ પરિવાર ગાંડી જલા રમજે બા અને સાધુ પરિવારને મારી ભગવતી આપ્યું હોય તો આ તમારી કુળ દેવી આવ્યા છે એટલા માટે મારે કહેવું ન પડે વાપરી લેજો બા અને કદાચ એક વાપરો અને જો એક ના એને કરી અને પાછા ન આપે ને એ તો મારી જાદવની ગાંડી ગેલાઈ ન જાય બાપ મુકેશભાઈ સાલિક ગોડાવાળા 500 રૂપિયા આપી અને ભગવતી ગાંડી ગેલે અને સુરાપુરા વધારે ધન્યવાદ તાળી પડવા એ વણગુને मामा बधाई मारी बना
મરી દાદા બેસર નામ જૂના ખડેર મનાજી હે દેવી હે મંગળા શબ્દની મારામારી છે આનો હોયો હોટ ને હોનો હાચું જોજે જોજે મારી જાદવની વસતીનું ધ્યાન રાખજે આવું બ્રાહ્મણની જગ્યાએ મારી પાસે દાદો બેસસ મારી બાટલાની ગાંડી કહેવાય ને કે જગતા પાલખની મારી પાસે બેઠેલી પૂછા હું ભાઈ પડતી નહીં દેવી અત્યારે હિસાબ છે તો દેવી તું પાસે પડી જાવ અને ક્યાં રાખ્યું મને કહીશું દમડાઈ વાતું હે પણ આ જાદવની વસ્તી મને મુઠ્ઠી કણીકો વાપરે અને એક કણ વાપરે અને એના ઇન્દ્ર રાજાના સોપડાની મારી બાજુ અનેક કણ લખાઈ નાખું ને તો મારી આજ બેસર ભવા તારી દેવી ગાંડી ગલાઈ હતી અને ઈ મારી ભાટલાની ગાંડી ગલાઈ આવી હોય ચાલો હેતલબેન દશામાના ઉપાસક 500 રૂપિયા આપી અને આજ જાદવની ગાંડી ગલાઈને
હેતલબેન 501 રૂપિયા પણ ચૂંદડી સડા તાળી પડો ધન્યવાદ એ માતાજી ગાજો આપે અને જે કાંઈ રકમ આવે એ આઈના રહેવાનું પણ સાદો પરિવારને મારી વિનંતી કે જેટલા અહીંયા બેઠા છો બધાના નામ આવવા પડે કારણ કે આ તમારી ગેલાય અને આ તમારો પૂરો અહીંયા સોંપડો લઈને બેઠો હો બાપ અને જો કદાચ આજ તમે નામ બોલાવો અને એ નામમાં હે જો 71 પેઢી સુધી જો વંશ વારસદાર તૂટવા દે તો મારી આજ બેસર હોજો ગાંડીનું ધર્મ કિશોરભાઈ મંજીભાઈ જાદવ 501 રૂપિયા આપી અને ગાંડી ગેલાને ચૂંદડી ઓઢાડે મારી ભગવતી જાદવ પર 4 આપનો સૌરભ બાપ ધન્યવાદ જાદવ પરિવારને મારી વિનંતી ફટાફટ હા બીજા એક ભાઈ 100 રૂપિયા ધન્યવાદ ભરતભાઈ ભુવા જાદવ 201 રૂપિયા આપી અને ગાંડી ગેલાને મારી ભગવતી જાદવ બાપ પણ જગતના શોખી મારી પાસે દેવ કેવું કે કોને કહેવાય દેવજીભાઈ સનાભાઈ સમઢિયાળા પધારેલા મહેમાન એવા 201 રૂપિયા આપી અને મા ભગવતી મગા માટે જજો બાપ જગતના શોખની મારી બા દેવ રીજી જાય ભગવતી રીજી જાય શું કરી દે બાપ કદાપી દેવ રીજી જાય દુનિયાનો ડોક્ટર બની જાય દુનિયાનો વકીલ બની જાય દુનિયાનો જજ બની જાય દુનિયાનો માવતર બની જાય બાપ ઈશ્વરભાઈ માવતીભાઈ સાલિમ પડાવાળા 501 રૂપિયા ભગવતી ગાંડી ગેલાને વધારે મારી ભગવતી જજો બાપ પણ હડ કળયુગની મારી બા ધામણગાની મારી બા બેઠેલી મારી જાદવની ગાંડી ગેલાએ કેવા કામ કરી દે મારે વાત કરી 5 મિનિટનો પ્રસંગ બાપ
જીભના વ્યવહારની દેવ કહેવાય બાપ. અને વર્ષો પહેલા બેસર ભોએ જેથી એમ કહેવાય કે ધામણકાની માલિપા એ અઠીકડાનું જેથી મંડાણ માંડ્યું તેથી માતા કહેલાય એટલું કીધું બાપ. હે માં, હે ભગવતી, હું તો નહીં પણ જ્યાં સુધી મારો જાદવનો વશ વારસદાર રહે ત્યાં સુધી તન ભજે તારું ભજન કરે એની માથે વિપત ન આવવા દેતી, એને દુબળી વેળા ન પડવા દેતી. અરે દેવી એને કમોત ન થવા દેતી માં. તેથી એમ કહેવાય કે બેસર ભુવા ને ભગવતી એ ગાંડી ગલાય એ પાલખની માલિપાથી જવાબ કરે. કેવો જવાબ? હે મારો બેસર ભુવા, મારો બેસર ભુવા, આજ મારો સાદા દુનિયાના સાર સેનાની માલિપા રહેતો હોય, આજ મારું ભજન કરે, મારી ભક્તિ કરે અને મારો બની રહે અને જો એને કમોત મરવા દઉં તો દેવી મોટી ડાકણ બની દઉં. એને કમોત મરવા દઉં તો દેવી મોટી ડાકણ બની દઉં. અને હે મારા બેસર ભુવા, અને જો એને કમોત ખાવા દઉં તો આજ મને જાદવનું ખાધેલું મને હરામ થઈ જાય, મને મુઠ્ઠી કરી તો હરામ થઈ જાય બાપ. મારી ભાટલાની ગાંડી ગેલાઈ આપી દીધું બાપ. અને થોડાક વર્ષની વાત છે હો જીભાઈ. એમ કહેવાય કે રાજુભાઈ જાદવ જેનું નામ, અને એમની દીકરીને એમ કહેવાય કે રોગે ઘેરી લીધી. રોગ પણ કેવો કમળો થઈ ગયો, ઘણા ડોક્ટરો ફેરવી નાખ્યા પણ એ કમળો મટે નહીં. અને રાજુભાઈના હરમેશની માટે એવું નિયમ કે દર રવિવાર હોય અને તેથી ભાવનગર થી ધામણકા હાલીને પગે લાગવા આવે. આવો તને ગાંધી કહેવાય માથે જેને પૂર્ણ ભરોસો, પૂર્ણ વિશ્વાસ. અને એમની દીકરી માનસીબેન, એ માનસી એમ કહેવાય કે કમળામાંથી કમળી થઈ ગઈ અને ભાવનગરની બાલિપા ડોક્ટરની આગળ જાય ને દવાખાને દેખાડે બાપ. વડોદરિયાના એ દવાખાને જાય, દવા કરે પણ દવા લાગુ ન પડે. એક દિવસ બન્યું એવું કે રાજુભાઈ અને એના ઘરેથી બાઈને બંને દંપતીને બોલાવ્યા ડોક્ટરે. ભાઈ આ તમારી દીકરી રહી, આને હવે ઘરે લઈ જાઓ, આની સેવા સાકરી થાય એ કરો, આ દીકરીને હારું ન થાય ભાઈ. એ બંને દંપતીની આંખમાંથી દળ 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 આહુની ધાર થઈ ગઈ. અને એવો નાભીનો પોકાર કર્યો કે ક્યાં ગઈ માં? મારી ધામણકાના દુઃખ ધારણે બેઠેલી મારી બેસર ભુવાની દેવી ક્યાં વહી ગઈ માં? આજ દુનિયાના ડોક્ટરે હાથ ઊંચા કરી નાખ્યા પણ તું ક્યાં વહી ગઈ માં? દવાખાનાની બહાર નીકળી એ આંખમાંથી સોદર આહુની દળ 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 ધાર થઈ ગઈ. અને રાજુભાઈ એમના ભુવા એ સુરાભાઈને ફોન કર્યો કે ભુવા તૂટતા અવાજે રોતા રોતા અવાજે ભારે કરી હે સુરાભાઈ, ભુવા ભારે કરી કારણ મારી દીકરી કમળામાંથી કમળી થઈ ગઈ. વડોદરિયા સાહેબે મને એમ કહી દીધું આને ઘરે લઈ જાઓ, આને સેવા સાકરી કરો, આને હારું ન થાય. સુરા ભુવા અને રાજુભાઈ બે ફોનની માલિકા વાત કરે છે તો વડોદરિયા ડોક્ટરે ઊંચા હાથ કરી નાખ્યા ને, પણ ધામણકાની માલિકા બેઠેલી ગયેલે કોઈ ઊંચા હાથ નથી કર્યા. જો તને વિશ્વાસ હોય તને
વસાવે તો દાદા બેસરના વ્યવહારની દેવી કહેવાય ને બાપ. હે રાજુભાઈ, એ દીકરીને ભલે નથી રજા આપી દીધી. બીજા દવાખાને લઈ જા. ના પણ 10 દિવસ આઈસીયુમાં રાખી, ના પણ ડોક્ટરે ના પાડી દીધી. નાથી સરકારીની માલપા લઈ જાય અને અહીંયા બ્રાહ્મણકાની જગ્યાની માલપા સૂર્ય ભૂવો ગાંડી ગેલાઈના પાલકની સામે બેસી ગયો બાપ. અને ગાંડી ગેલાઈની કહેવા માંડ્યો કે માં, આજ મેં તો નહીં પણ એકોતેર પેઢીએ કદાચ અમારો વડવો બેસર ભોવાય તો ગુગળનો ગાંઠિયો તેલનો ચોસકો 5 આંગળીના ટેરવાનો તને હવન કર્યો હોય અને જો તે હકનો કરીને ખાધો હોય તો કમોદ નો આવદેશ દેવી. અમારે રાજુભાઈ માનસીબેન રાજુભાઈ જેની વાત કરું છું એવું માનસીબેન રાજુભાઈ 501 રૂપિયા આપી અને ભગવતી ગાંધી ગેલાની વાત કરું નથી. સુનો ભુવા બ્રાહ્મણકાની માલપા ગેલાઈના પાલકની સામે બેઠો માતાજી ગેલાઈ કહેવા મળે. આગ ભગવતી જે તેની ધામણકાની માલપા જે તે મંડાણ માંડ્યા અને તેથી તે શું કીધું તું આજ મારું ભજન કરે મારી ભક્તિ કરે એને તમો તે મરવા દઉં તો મને સાધુનું ખાધેલું હરામ થઈ જાય. ક્યાં ગઈ હે મારી બેસન ભુવાની લટે રમનારી ક્યાં ગઈ માં. એક પરવારની મારી પાસે સુરા ભુવાના ભગવતી ગાંધી ગેલાઈનો ઓતાર આવી ગયો અને ગેલાઈ એના મુખે એટલી બોલી ખમા આ તું બેસર ભુવાના જીભના વ્યવહારની દેવું બોલું. જાવ આજ મારી સાધુની વસ્તી એ રાજ્ય વચ્ચે દવાખાનાની મારી પર રોવે છે એને કહો કે મારી આ ધામણકાની વારી પર બેઠેલી ગેલાઈનું નામ લઈ અને 3 વખત કપાળ ઉપર હાથ ફેરવે 1 2 અને 3 વખત કપાળ ઉપર હાથ ફેરવે અને જો કમળી જેવો રોગને પી નો જાવ ને તો બેસર ભુવાની ગાંડી ગેલાઈની આવી મારી રોગ માયા હે મારી ભમર વિચારી દેવી દેવી વાત રાખવી છે કે દવાખાનાની મારી પાસે કહેવાય કે રાજુભાઈ એની દીકરી જે માનસી છે એની માથે ભગવતી ગેલાઈનું નામ લઈ 3 વખત હાથ ફેરવે એટલે જેમ પાણીમાંથી ફૂલ લઈ લીધી અને પાણી ચોખ્ખું થઈ જાય એમ શરીરમાંથી એમ કહેવાય કે પીળાશ લઈ જાય. ના દવાખાને 1 દી 2 દી 3 દિવસ રહ્યા અને ડોક્ટરોએ રાજુભાઈ બોલાવ કે રાજુભાઈ અહીંયા એને કોઈ દવા નથી દીધી એને કોઈ ઇન્જેક્શન નથી દીધું અને આ તમારી દીકરીને સારું કરી દીધી મહાશક્તિનું નામ કરજો. રાજુભાઈ આંખમાંથી હરકના આંખોડા પડી જાય હો આજ મારી દીકરી હતું આ ધામણકાની જગ્યાની મારી પાસે મારી ભાટલાની ગાંડી ગેલાઈને ભાવનગરની મારી પાસે ધક્કો થઈ ગયો બાપ. એકદમ ટૂંકમાં કેવા જાવ તારે હજી ઘણી ભૂવા બાકી છે. એ દીકરીનું નામ માનસી અને આ ભાઈ જે પૈયા લાગવા એ ભાઈ પોતે રાજુભાઈ એમની દીકરી આને મોજનો દાખલો બેન પણ અહીંયા બેઠા છે અને મારી ગાંડી ગેલાય આવું કામ કરે આવું ગાંડીનું ધર્મ છે બાપ જાદવનું તો ફક્ત હાથ ઊંચો થઈ જાય મારી ભગવતીના નામ કરો અને જરા આદમી મારી પા કિસાની મારી પા
એન્ડ્રોઈડ ફોન હોય થોડી વાર ફેસબુક ચાલુ કરી દીધું થોડી વાર ભગવતી ગેલાઈ અવસ્થા હવે હા થઈ ગયા થોડી વાર એ સપનો જીયો માટી તારો મોઢને બોલે એ રાત જેના જાણી લાજ મને સમરે હોય એના મોઢડે સુખ સવકાતું હોય એના આંગણે એ જેવારે લખજે લેખજે મારી मेरे जीवन सद तारी ગાંડી ધર્મ ગાંડી જલાઈને એવી વાત હાલતી હોય બાપ એ એમ કહેવાય કે યમરાજાના હાથમાંથી જીવને છોડાવી લે આવી વાત થયો આવો વાતમાં પ્રસંગ આવ્યો ત્યારે જાદવ પરિવાર બેઠો હું તો વાત કરું છું જાદવ પરિવાર જે બેઠો હોય ઓહો અહીંયા તો ઘણા જાદવ છે પણ એટલા બધા જાદવ બેઠા એમાંથી ખાલી 11 બોલ મારે 1101 ના લેવા જે કઈ રકમ આવે એને રહેવાનો બાપ અને કદાપી આજ ભગવતીના નામ પર બોલાવો અને જો 71 પેટી સુધી જો તમારો વંશ વારસદાર તૂટવા દે તો મારી બેસર ભવાની દેવી નો લે બાપ ખાલી 11 બોલ ફટાફટ ઉભા થઈ જજો અને કદાપી નામ રહત ઠકરા નાના રહત ને કીર્તિ ઊંડા કોટના થકી પાડા પડે બાપ મારી પાસે દેવ નો જવાય બાપ એ કાળા માથાનો માનવી મારી બદલાઈ વાતે વાતે જીવન રોગ એના બુધાભાઈ 100 રૂપિયા માં ભગવતી જાઓ ભગવતી દરજો સાધુઓના કળ ભાગલાનું ધર્મ છે ભલે મને ભલે દેખનાર મારા પોસના જાજી કમાવા અર્થિકા મામડિયાની મેણું ભાગ્યું અરે માડી થયું એવો તેરા માડી હાથ પણ ત્રાબા એ વડને તું બડે એ તારો મુખમાં ખોડિયારો ઢાલા હતા માડી ના 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 ના
પણ ઘડાવરાને પુત્ર લાગણું એ તારો શર્મા થાય શિકોતર ધાન પોકા એ રાહડે રમો માડી રાહડે રમો માડી શિકોતર માડી રાહડે રમો ગાંડી ખેલના પાલ ખેલ સાધુના કળ ભાગ લે બાબા હવે મારા ભેખને મારા પાસના શિકોતરની જાજી ખબર એક સારી સોવટનો શિકોતર માનો મેઘોડિયા ઝાપડિયા પરિવાર તરફથી 1001 રૂપિયા આપી અને જાદવની ગાંડી ચાલે ને તાળે પડો ધન્યવાદ ધન્યવાદ હે વન રાતે વનમાં મારી મોર પંછી બોલ બોલે રે અમે ફૂલની
મેરિયા મારું કયું માની જા મારી જોગન હામો તેરી સુનાઈ દગનો પણ રોઈ જાશ ફુલવારની માલ પરણમાં હે તેજ મન બાનું સદાવિશ મુકને મારી બુટા કાન મારી હોઈએ માતાજીની ધારિયા બોલો બેની એ પરિચય મારી હોઈના બાંધતી દેવી મારી ભૂતમાં ઢાળી એ રેલ ગાડી રોજી જીવરાજભાઈ રામપરા 200 રૂપિયા બી અન ભગવતી નો ભગવતી જાજો પાપ રાયણ મારી બ્રહ્માણી રેવક ને અપલાયો અન ભગવતી બ્રહ્માણી અપલાયો હંસલો પણ રત્ના ઘર મારી સાગર ને રુધી જગત રે માડી તન જોવા પણ ભગવતી બ્રહ્માણી અવસ્થા રે હે મારી બ્રહ્માણી માનું એમને પ્રાણ પ્યારું છે ભલાઈ માટે ભલાઈ સદરણ બાબા દેવી બાબા પ્રાણ પ્યારું છે માતાજી વિજયભાઈ લીંબાળી થી પધારેલા મહેમાન જમાઈ રાજા છું 1001 રૂપિયા આપ્યા જાદવની ગાંડી ગેલા એના પૂરા બધા તાળી પડો બાપ તો જમાઈ રાજાના હજાર તો જાદવ પરિવારનો કોઈને બાકી જ ન રહેવું પડો બધાનું નામ આવી જવું પડે બાપ હા
સાદ પાડું તાય આવજે. જોકે જાદવ પરિવારના યુવાનો મારી વિનંતી થોડી વાર રમવા ઉભા થઈ જજો બાપ. સવાભાઈ કાનાભાઈ ગાબુ પરિવાર 1111 રૂપિયા આપી અને આજ જાદવ ની ગાંડી ગેલાને તાળી પડો બાપ. ધન્યવાદ એ માતાજી જાદવ બાપ. એ સાદ પાડું તાય આવજે રે મને હાથ પાડું તાય આવજે. હે બ્રહ્માની માં કોરા કગળની છો અનલખ જો મારી સાધવ કુલાના બ્રહ્માની માં કોરા કગળની છો રામ રામ. પણ આજ દુઃખ આપને મન દેવી હાંભરે 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 મારી રોગ માયા મારી રામ ના તો નમવા દેતી નહીં દેવી. આપણે જાઓ મારી નકાસનો નકો સુરાજ દેવી નકાયા ભા મંડળની માથે નવલખ તારોડિયા દેવી. બાબા ભલાઈ મારી ભલા
પણ ભગવતી ગાંડી પેલા વ્યવસ્થા રહે ભગવાન જો કે ઘણી વખત થઈ ગઈ પણ ગાંડી ગેલા વખત થોડી વાર હાથ ઉભો થઈ જાય ભગવતી ગાંડી ગેલા વ્યવસ્થાના જાદવ પરિવારના આંગણે સુધારે એ કોણ છે મુઠી આનો કોણ છે મુઠી જાદવ પૂર્ણનો બોલી ગેલાય ભાત કી મેઘોડીની મહેલમાં બેઠેલો હે મારા જાદવના વડવા ગમે ના બેઠા હોય નાથી જાજી વાર નહીં પણ એક પલ ઘડી આજ જાદવ પરિવારના દર્શન દેવા આવ્યો એવી અમારી બધાની લાગણી છે ભાઈ પણ એને યાદ કરતા પોતાની માટે નહીં પોતાના પરિવાર માટે નહીં પણ એક ગાય માતાની વાર કરવા જતા કોઈ બેન દીકરીની લાભ લૂંટાતા એને બચાવતા વીરગતિને પ્રાપ્ત થઈ ગયા હોય અને એ આજ મેઘવડિયાના મધ્ય શોકની મહેલમાં પાળી વખતે બેઠો છે જાદવનો વડવો એને યાદ કરવા ત્યારે નામ તો પૈસા વાંચવાનું પણ પેલા પ્રભુ સાબિત થઈ જાય કે જાદવ નો જ છે
મારે ઘેલને સહી ન જોતી, ઘેલને સાક્ષી પકડાઈને મેલ એ જી મીઠા હે મધુ ને મીઠા મે હુલારેલો મારી ઘેર ના ધામણકાના પાલખે કાળા ડાક બે પકડી લે કેમ ને ખોટું ન પડે છો ન્યા કોણ છે? ન્યા છે કોણ? સાધવ નો સુરો પૂરો વિચાર કરીએ એકદમ તું બોલ તો હું લાવો નકર આ હું વાંચ્યું મને વિહાવરાવે અરે આ તો ઉભો ફાડી હોય નાખે હાલી હું નીકળ્યો ગાંડી ખેલ નો પાવર લઈને આવ્યો અને જો મારા પતંગર ની માઇલ પર કોઈ આડો ઓળા થાય ને તો એને હાડા ઝાડવાનો સાયો ન મળવા દો. અરે હાથ તો જાદવ નો હોય તો લાંબો હાથ કરીએ નકર હાથ થાતો લાંબો પૂરો પૂરો જાઉં તારે હુકમ ની વાટે જાઉં ન્યા છે કોણ ઈ કે ને કોણ છે ને મારે હમુ તો ઓય આ રોવે કોણ હે રોવે કોણ સરનામું આપે મારા કુટુંબની મારી પાસે ધામણકાના પાલખમાં કોઈ દી નો બને એના સરનામા ખોટા છે એક નહીં 21,000 બેહાર્યા મારું કુટુંબ નાનું નથી 2,000 ઘર છે ત્યાં 25 મઠ નથી પુરાવો જોઈએ મારે આનો હુકમ માં કે મારી ઘેલ કોઈ જે હુર થઈને આરે કોઈ બે હારે નહીં એને થોડો હુકમ જોઈ ઘેલ ની મરજી હોય છે પગલું પગલું ન ભરાય હુર થઈને થી વંડી માંથી ઉખાડીને દરિયા ભેગો કરી દે હવે પણ હું શો કરવો પડે છે કોણ નક આવજો મઠે તમારું પર્સનલ નથી ને આ મોકો ગોચીને ગીરી ગયા હા બાકી આની વસાવળ જ મારી ગાંડી વાંસી દે હા બાકી સરનામા તો તમારા લશ લશ ને લશ 700 ઘરની માઇલ પર ક્યાંય નહીં પણ હાલતા પેલા વિચાર કરજો હા પગ ભરતા પેલા વિચાર કરજો કે કોના નામે ઓળખે બેસર ભુવાનો હળક પાલ ફળક તો પાલકો ઉભો રાખ્યો ખબર છે ને વિચાર કરીને આલીજો બાકી ઘેલના ગુનેગારને હારા દાડવાનો સાયો ન મળે એ દુનિયાનો દસ્તુર આલ્યો 5 સાલની માલિકા એટલે વિચારીને વ્યાણ કાઢજો નામ હાસું હોવું જોઈએ પૂરો પૂરેપૂરો લઈ
પરમાણ વગરનો આ ભૂવો હું પોતે નથી માનતો. મારે પરમાણ જોઈએ હામું. બાકી ડિસ્કા કરતા તો બધાને આવડે. હાલો હાલો, તમારા સરનામા ખોટા છે. હવે કાંફી નો સાધવો સિવાય નીકળીને હારે કોઈ બેહી શકે એમ કે મારી હારે છે એટલે કોના છોકરા છે? બેઠા છે આ છે કોના છોકરાનો બા માવતર કોણ છે? હિંગોરાળા પ્રાગજીભાઈ ઓઈથી નો બને. ઘેલના જેટલા હુરથન બે હાર્યા. આ તો નામ નહીં દઉં અને નામ દઉં ને તો મારે શું કહેવાય આપડા વિખવાદ થઈ જાય નાચ જાય ત્યારે. બાકી સાધવના હુરથન ને પારખવો હોય ને તો એ જાતના પ્યાંડા કરી મીઠાઈ જારી પડે તો આ સાબિત થાય. ધોળા દીએ સાબિત કરી દઉં 3.5 દી નો જગા સાધવ નો જ છે. કોક દીક તમને મેં ઘોડીની મારી પાસે હમાસર મેકલી અખતરો કરજો પારખી લેવાનો. મારી ગાંડીના એક નહીં એકવી હુરથન બે હારેલા છે અને હું ભૂવો છે અને 4 વર્ષ છે હજી. મને જ ખબર પડતી કે એક ની બે ની કાં પણ મારી ગાંડીને આંખે પાટોણી જ બાંધો મારી આંખે બાંધો. એમ જો તમારી એવો હલબલીને મારી ગાંડીની આબરૂ કાઢવા દે તે અમારા ગળા મેં ઘોડિયાને પાદરમાં દાટી દેવા પડે. મારો બોસ બાપ વ્યાસર ભુવાના જીભનો સરનામું જાણવું ને એમ હે જાનવરના ઠીંગાણા કપાણા હોય. સાંભળજો જાદવ જલ્દી છે હમણાં બધું શોખ થઈ જાય આવવા દો. માધો હકલો ને મેર કો આ ત્રણ ભાઈ ના મોઢે ખોટું પેલું બોલો તે કીધું મારા ધામણકાના સીમાડે ની મારી પાસે લીલી વનસ્પતિ નો ઉગ્યા. ત્રણ ભાઈ માંથી બાપ બે ભાઈ બેઠા. સાંભળજો હવે આ બેઠો ની હકો અને મેર કોઈ બેઠો જાવ બાપ જોઈ આવો. ખમી નાના પાદરમાં જેની જમણી સાઈડ અણી તરાહી છે બાપ. બાપાસ નું ધર્મ સો 5 ની માઇલ બાપા ખમા બસ બસ મારો બેહારેલો છે અને એના નામે બાપ મારા જાદવો એક ભાવે કભાયો જમાડ્યા બાપ અને ભાવે કભાયો મને ઘેલને જમાડી બાપ. મારી સામે નજરો રાખજો બાપ તો તમારું યાઠું હશે ને બાપ તો એ મને ઘેલને એની માઇલ પર સપન ભોગના હવા જ લઉં બાપ. ખમા ખમા મારા પર્સનલ મારા ભેખને જ આજી મારે કમા કરી એટલું જોતું બીજું કામ કર્યું ને હવે તમે બધા નામ એટલું જોતું હતું કામ મારે હવે તમે વગાડો ગમે હવે રમાડો વગાડો પાણી લઈને વંશ નો હોય ને મારી ઘેલ નો મેં હું ના પાડી ઓલા ને જેનો વંશ હોય ને મારી ઘેલ નો કરાર છે તો વરે રમણી દેવી પડે. બીજા વરે રમણી દેવી પડે. માગી કોઈ જાય ને
બસ એક ભુવા તરીકે સાધુઓને નમ્ર વિનંતી છે કે મઠ બધાયના છે, કોઈ કુળની દેવ વગરનો નથી, પણ તમારો મઠ તમારું ધર્મ બધાયથી અલગ છે. કોઈના મઠની માલપા એ બંધારણ નથી એટલું બધું, કોઈના મઠમાં નથી જે તમારા મઠની માલપા બંધારણ છે, કોઈના મઠે નથી. પારખવું હોય ને તો સંડી પાઠ કરવા પડે તારા પરખા કે આ મઠની માલપા શું છે. તમારા મઠે સંડી પાઠ કર્યો છે ક્યાં મરી ગયા થા? 1700 બાયુ ઉભી હતી, કેટલી 1700 બાયુ 1700 બાયુ માં દીકરીઓ અને બાયુ ઉભી હતી, અને 700 થી 800 આદમી પટાંગરની માલપા, અને તેજી શરીફ હોમતી વખતે સલોક બોલતો હતો પણ કોઈની આંખની પાપડ ની થયેલી. બાકી 5 ઘરનો મઠ હોય ને નખવા મઠની માલપા 3 બાયુ મુંજારા થઈ જાય. આ સિદ્ધાંત છે સંટી પાઠનું. તો ક્યાં મરી ગયા તમે? હાલતા પહેલા વિચાર કરો, 5 નો ધણી તમારી પાસે છે, ભાગશાળી હોય અને ઘેલ મળે કદર કરો એની. વગાડો મૂર્તિની 5 રમવા આવ્યો છે, રમાડો એને.